નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના 3 ગામોમાં પીવાનું પાણી ન મળતા ગ્રામજનોએ મામલતદાર કચેરીમાં જ ખાલી બેડા સાથે ધરણા યોજ્યા હતા. સુરેન્દ્રનગરના ચુડા તાલુકાના 3 ગામોમાં પીવાના પાણીની સમસ્યા છે. જોબાળા, જૂની અને નવી મોરવાડ ગામમાં ઘણા વર્ષથી પાણીની સમસ્યા છે. ત્યારે ગ્રામજનોએ મામલતદાર કચેરીએ પહોંચ્યા હતા. ગ્રામજનોએ રાત્રિના સમય સુધી ખાલી બેડા સાથે મામલતદાર કચેરીમાં જ બેસી રહ્યા હતા. છતાં તંત્રના અધિકારીઓના પેટનું પાણી ન હાલતા ગ્રામજનો રોષે ભરાયા હતા. નેતાઓને માત્ર મત લેવાના સમયે જ ગ્રામજનો યાદ આવતા હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યા હતા. જ્યાં સુધી પાણીનો પ્રશ્ન હલ ન થાય ત્યાં સુધી મામલતદાર કચેરીમાં જ બેસી રહેવાની ગ્રામજનોએ ચીમકી ઉચ્ચારી હતી. રાજેશ બહુરાશી, નેશન પ્લસ ન્યૂઝ, સુરેન્દ્રનગર. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.